નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. શું હાલચાલ છે મિત્રો? આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના 25 મહત્વના સમાચાર. સૌપ્રથમ વાત કરીશું ગુજરાતના મહત્વના સમાચારની. સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ. પીએમ નરેન્દ્રભાઈ મોદીએ સાણંદમાં 7,600 કરોડના ખર્ચે બનેલા સીજી સેમી પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું, જેનાથી ગુજરાત સેમિકન્ડક્ટરનું મોટું હબ બનશે. મિત્રો, ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના 105 થી વધુ તાલુકાઓમાં મેઘમહેર વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી તરફ મિત્રો, જાફરાબાદ બંદર ઉપર સિગ્નલ ગોઠવી દેવામાં આવ્યું છે. દરિયાકાંઠે વાવાઝોડા અને ભારે પવનની સ્થિતિના પગલે જાફરાબાદ બંદર પર 3 નંબરનું ભય સૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. અમદાવાદમાં મિત્રો આતંકવાદીઓ ઝડપાયા. ગુજરાત એટીએસ દ્વારા મોટા ઓપરેશન અંતર્ગત પ્રતિબંધિત સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા 8 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. મોરબી અગ્નિકાંડની વાત કરીએ તો મોરબીના રફાળેશ્વર જીઆઈડીસીના એક ગોડાઉનમાં ભીષણ આગ લાગતા હજારો મણ મગફળીનો જથ્થો બળીને ખાખ થઈ ગયો. ખંભાતમાં પણ મિત્રો પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે આણંદના ખંભાતમાં સરદાર ટાવરથી મોચીવાડ રોડ પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો ગતિમાન થયા છે. ડાંગમાં પણ મિત્રો ગીરા ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. ડાંગ અને વઘઈ પંથકમાં અંડાધાર વરસાદના કારણે પ્રખ્યાત ગીરા ધોધ તેના પૂરા વેગ અને રૌદ્ર સ્વરૂપમાં ખીલી ઉઠ્યો છે. દાહોદ હિટ એન્ડ રનની વાત કરીએ તો દાહોદના લીમખેડા પાસે મોડી રાત્રે એક અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા 3 યુવકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મૃત્યુ થયા છે. ભીલાડ વલસાડ હાઈવે ઉપર ટ્રાફિક. ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે દક્ષિણ ગુજરાતના મુખ્ય માર્ગો ઉપર વાહન વ્યવહારને ભારે અસર પહોંચી છે. કચ્છમાં મિત્રો ડિમોલિશન. કચ્છ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા કુખ્યાત મુસ્તાક સોઢાના 1.16 કરોડના ગેરકાયદેસર સામ્રાજ્ય પર બુલડોઝર ફેરવીને જમીનદોસ્ત કરવામાં આવ્યું છે. હવે વાત કરીશું મિત્રો રાષ્ટ્રીય સમાચારની. પીએમ મોદીને ધમકી. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા વડાપ્રધાન મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળતા કેન્દ્રીય તપાસ એજન્સીઓ અત્યારે એલર્ટ મોડ ઉપર આવી ગઈ છે. સરકારી કર્મચારીઓના ડીએમાં વધારો. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં એટલે કે ડીએમાં 3% સુધીનો વધારો કરી શકે છે. મુંબઈમાં માર્ગો ધસ્યા. મુંબઈમાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે ભાંડુપના LBLS માર્ગ નજીક રોડ મોટો ખાડો પડીને ધસી પડ્યો હતો. રામ મંદિરમાં મિત્રો કડક સુરક્ષા. અયોધ્યા રામ મંદિરમાં ચઢાવા અને દાન ચોરીના અહેવાલો બાદ ટ્રસ્ટ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરી દેવામાં આવી છે. ધારાસભ્યને મિત્રો 4 વર્ષની જેલની સજા. હર્ષ ફાયરિંગ કેસમાં ભાજપના એક ધારાસભ્યને કોર્ટે 4 વર્ષની જેલની સજા અને 25 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આંતરરાષ્ટ્રીય સમાચારની વાત કરીએ તો અમેરિકા મોટેલમાં આગ, ગુજરાતીઓના મોત. અમેરિકાના હોવાયોમાં એક મોટેલમાં લાગેલી ભીષણ આગમાં નડિયાદના પતિ, પત્ની અને દીકરી સહિત 3 ગુજરાતીઓના કરુણ મોત થયા છે. અમેરિકામાં માસ ડિપોર્ટેશન. યુએસ ઇમિગ્રેશન વિભાગ દ્વારા ફરીથી આક્રમક બન્યું છે. છેલ્લા 5 દિવસમાં 10,000 થી વધુ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરવામાં આવી છે. ટ્રમ્પ સરકાર સુપ્રીમ કોર્ટમાં જોવા મળી. ગેરકાયદેસર રીતે રહેતા વિદેશીઓને બોન્ડ ન મળે તે સુનિશ્ચિત કરવા માટે ટ્રમ્પ વહીવટી તંત્ર અમેરિકાની સુપ્રીમ કોર્ટે પહોંચી ગયું છે. બર્થ રાઇટ સિટીઝનશીપ ઉપર ફેસલો. યુએસ સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ સરકારને આંચકો આપતા બર્થ રાઇટ સિટીઝનશીપ એટલે કે અમેરિકામાં જન્મતાની સાથે મળતી નાગરિકતા યથાવત રાખવાનો આદેશ આપી દીધો છે. અમેરિકામાં મીઠો હીટવેવની પરિસ્થિતિ સર્જાઈ છે. ન્યુયોર્ક અને શિકાગો સહિતના અમેરિકાના અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમી અને હીટવેવની જોરદાર કટોકટી સર્જાઈ છે. હવે વાત કરીશું બિઝનેસ અને ટેકનોલોજીની. સોનાના ભાવમાં ઘટાડો. વૈશ્વિક બજારના દબાણ વચ્ચે સ્થાનિક બજારોમાં આજે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે.
ડોલર સામે સોનાનો ક્રેઝ. વિશ્વની મધ્યસ્થ બેંકોનો હવે અમેરિકી ડોલર પરથી વિશ્વાસ ઘટી રહ્યો છે અને તેઓ સોના અનામત વધારી રહ્યા છે. આયુષ્યમાન સારથી ચેટબોટ. કેન્દ્ર સરકાર દ્વારા દર્દીઓની સહાયતા અને આયુષ્યમાન કાર્ડની માહિતી માટે AI આધારિત આયુષ્યમાન સારથી ચેટબોટ લોન્ચ કરવામાં આવ્યું છે. નવી આધાર એપ્લિકેશન લોન્ચ. UIDAI દ્વારા વધુ સિક્યુરિટી ફીચર્સ સાથેની નવી આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, જે લોકોને ત્વરિત ડાઉનલોડ કરવા માટે જણાવવામાં આવ્યું છે. અને અંતે બાયનાન્સમાં મોટો ફેરફાર. વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જર બાયનાન્સના યુઝર્સ 300 મિલિયન નજીક પહોંચતા યી હે ને કંપનીના નવા co-CEO બનાવવામાં આવ્યા છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.